કે જે રીતે ભાજપના સમયમાં સ્મૃતિ ઈરાની માથે લઈને ફરતા અને સિલિન્ડર બાઈ તરીકે લોકો ઓળખતા એમને, શું કહેશો આજે આપ લોકોનો વિરોધ છે? જે સમયે કોંગ્રેસના સમયમાં 450 રૂપિયા બાટલો હતો, ગેસ સિલિન્ડરના ભાવ 450 રૂપિયા હતા, ત્યારે સ્મૃતિ ઈરાની ભારતીય જનતા પાર્ટીના મંત્રી હતા અને એમને આ ભાવ વધારો વધુ પડ્યો હતો અને એના વિરુદ્ધમાં માથે બાટલો લઈને સડક ઉપર ઉતર્યા હતા. આજે એ ભાવ વધારો ડબલ થઈ ગયો છે. 100 નહીં પણ ડબલ થઈ ગયો છે. અને આજે હમણાં જ આ 3-4 દિવસ પહેલાં જ કેન્દ્રમાંથી સીધો 60 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો. તો આજે અમારો એક પ્રશ્ન છે કે સ્મૃતિજી ક્યાં ગયા? કારણ કે આ ગેસ સિલિન્ડરનો ભાવ વધારો એ તો તમામ ગૃહિણીઓને લાગુ પડે છે. એ વખતે પણ લાગુ પડતો હતો અને અત્યારે પણ પડે છે અને એટલી જ જરૂરિયાત અત્યારે પણ છે. તો આજે મારું કહેવું એવું છે કે ભારતીય જનતા પાર્ટીની મહિલા મંત્રી, મહિલા સાંસદ, મહિલા ધારાસભ્ય ક્યાં છુપાઈ ગયા? એમને પણ વિરોધમાં સામેલ થવું જોઈએ. શું એ પ્રજા માટે નથી ચૂંટાયા? એમને પ્રજાના પ્રશ્નોની નથી પડી? એમને પ્રજાને જે હાલાકી પડે છે એની નથી ચિંતા? માત્ર સત્તા ભોગવવા માટે જ આવ્યા છે એ લોકો?